નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના 104 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે। નર્મદાના નાંદોદમાં લગભગ 4.69 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટા ઉદેપુર બોડેલીમાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે સૌથી મહત્વની વાત કરીએ તો નવરાત્રિના પહેલા દિવસે વરસાદની આગાહી રહેશે। સુરતની ખાનગી હોસ્પિટલમાં એક જ દિવસે જ 23 પ્રસ્તુતિઓ, જેમાં 14 દીકરીઓ અને 9 દીકરા જન્મ્યા। જામનગરમાં 13 વર્ષીય બાળકી પર દુર્પ્રવૃત્તિ કર્યા તે કેસમાં આરોપીને 20 વર્ષની જેલ થઈ, કારણ કે સોશિયલ મીડિયા પર માછલાઈ જાણકારી બનવાની મળી હતી। વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે રાત્રિના 10 કલાક અને 50 મિનિટે શરૂ થશે અને રાત્રિના 3 કલાક અને 23 મિનિટે પૂરું થશે।